જૂનાગઢમાં સોપારી ખાવા બાબતે પતિએ કરી પત્નીની હત્યા। મૃતક જ્યોતિબેન સોલંકીના પતિ ભોળાભાઈએ હત્યા કરી। ભોળાભાઈએ જ્યોતિબેન સાથે સોપારી કેમ ખાધી તેમ કહી ઝઘડો કર્યો હતો અને ઝઘડામાં વાત વણસી જતા પતિએ પત્નીને બેફામ માર માર્યો। ઈજાગ્રસ્ત જ્યોતિબેનનું સારવાર દરમિયાન મોત થતા આ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો। આરોપી પતિ ભોળાભાઈની પોલીસે ધરપકડ કરી છે। દીકરી અમારી બહુ ભોળી જ હતી, કોઈ દી હમું બોલે નહીં, કોઈ જાતના લક્ષણ નહોતા દીકરીની, છોકરીને, અમારી બેનને। પછી આ ભાઈ છે તો 5-6 દિવસ પહેલાં અમારી ઘરે આવ્યો। ઘરે આવીને મેં એને કીધું કે છાપરું બાંધવાનું છે, 1000 રૂપિયા તમને આપીશ। તાઈ કે વાંધો ને બનાવી દેવું। તો છોકરીએ હોપારી ખાધી, મારી બેને 1-2 હોપારી ખાધી ને તો એ જોઈ કાઢીને કે હોપારી કેમ ખાધી ને એને ના લાફે લાફે મારવા માંડ્યો। તો મેં એને ના પાડી દીધી કે આવી રીતે તમે ઝઘડો કરો માં મારી બેનને મારો અને તમે તમારી રીતે ઘરે વયા જાઓ, અત્યારે બાંધોમાં। એ લોકોને સમજાવીને મેં ઘરે કાઢી મૂક્યા। ઘરે લઈ જાય બદલ પછી એને ત્યાં ઘરે એવી રીતના માર માર્યા છે। પાછી ઘરના બધા એના હતા સભ્ય તોય હાજર, તોય તે માર્યા, એટલી મારી છે દીકરીને, કોમામાં ગાળી દીધી। પછી ત્યાંથી એને દાખલ કરી જૂનાગઢમાં હોસ્પિટલ દાખલ કરી। તો અમને રાતના 12 વાગે પછી ખબર પડી, રાતના 12 વાગ્યા પછી ખબર પડી કે છોકરીને તમારી બેનને ભાગી ગયું છે। પોલીસ લેવા આવી અમને, અમે ત્યાં ગયા, એવા જૂનાગઢ હોસ્પિટલમાં ગયા ને ત્યાં અહીંયા રાજકોટ લાવવાનું કીધું, સીધે એમ્બ્યુલન્સમાં રાજકોટમાં સીધા એ લઈને આવ્યા। રાજકોટના સિવિલમાં 2 દિવસ કોમામાં રહી અને કાલે ઓફ થઈ ગઈ છે દીકરી, અમારી છોકરી। અને આ ભાઈની અમે માંગ છે કે જે આજીવન છૂટવો ન જોઈએ, પોલીસ પાસે અમે રિમાન્ડ માંગી છે એની, એને 1-2 દિવસની રિમાન્ડ લે।